તો રાજકોટના સાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવામાં આવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું। 24 કલાકમાં તમામ કર્મચારીઓને બોલાવી નિવેદન લેવામાં આવશે। જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ તાપણું કર્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો અને વિડીયો સામે આવ્યા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કારણ કે આરોગ્ય કેન્દ્રની અંદર આ તાપણું કરવામાં આવ્યું છે કે જે કેટલું ભયાનક સાબિત થઈ શકે। જો કદાચ આગ લાગી હોત અથવા તો આગનો કોઈ બનાવ બને તો શું, કોણ જવાબદાર, તેવા પણ અહીંયા સવાલ ઊભા થાય। જો કે ઘટના બાદ વિડીયો સામે આવ્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગઈકાલે અમને આ વિડીયો જોવા મળ્યો હતો અને એના પછી અમે લોકોએ એ લોકોને જે પણ એના કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અમે બોલાયા છે। બંનેના નિવેદન લેવામાં આવશે, ખુલાસા લેવામાં આવશે અને સાથે એવું લાગશે કે ભાઈ એ લોકોએ ખરેખર જો તાપણું કે એવું હોય તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી બી અને દંડાત્મક કાર્યવાહી બી કરવામાં આવશે। માનનીય ડીડીઓ શ્રી સાથે બી એની ચર્ચા થઈ છે અમારે। અને જો એવું ઇન્સિડન્સ બન્યું હોય તો આપણે એ ઇન્સિડન્સ ન બને એવું આપણે બીજી વાર એ લોકોને તાકીદ આપવામાં આવશે। જવાબદાર ખરેખર કેન્દ્રના જે અધિકારી હોય અને જે કર્મચારી છે કે ખરેખર જેને બીજાના રક્ષણ માટે આપણે આરોગ્ય કેન્દ્રમાં આપણે રાખ્યા છે, તો એવું ન થાય એના માટે આપણે આપણી